આજે આપણે ફક્ત 10 કે 20 રૂપિયામાંથી જ કાપડ લાવી નાના કટકા એમાંથી ફ્રોક બનાવીશું. એના માટે મેં આ 10નો એક કટકો લીધેલો છે અને એક 20નો કટકો લીધો છે અને આ કોટનનું અસ્તર લીધું છે જે 2 મીટર લીધું છે. સેકન્ડમાં જે આવે છે નાના કટકા ટુકડા આવે છે એ લીધા છે. આ 10નો કટકો છે એક નાનો. હવે આપણે પહેલાં જે 20 રૂપિયાનો કટકો છે 1 મીટરનો આવેલો છે. કોટનનું અસ્તર છે એને 2 મીટરથી ડબલ વાળી દેવાનું છે અને એને ત્રિકોણ કરી લેવાનું છે. ત્રિકોણ કરી કમરનું માપ રાખવાનું છે, ડબલ કાપડ રાખવાનું છે અને એને ત્રિકોણ કરી લેવાનું છે અમ્બ્રેલા કટિંગ કરવા માટે. હવે જે આપણે સૌ પહેલાં આપણે કમરનું માપ લેશું, કેમ કે આપણે આગળ કાપડ ત્યારે ઉપરનું ઓછું છે એટલા માટે. કમરનું માપ જે આવે એનું અડધું કરી લેવાનું છે અને ઉપરની સાઈડમાં રાખી દેવાનું છે. હવે એને ડબલ કરી લીધું છે અને કમરના માપમાં પોઈન્ટ કરી લઈશું સીધો. હવે નીચેની સાઈડમાં આપણે લંબાઈ લેવાની છે. આપણી પાસે જ્યારે કાપડ ઓછું હોય ત્યારે આપણે પહેલાં કોટન અસ્તર જ કટિંગ કરવાનું છે. લંબાઈનું પોઈન્ટ કરી દેવાનું છે નીચેની સાઈડમાં. પોઈન્ટ કરવાથી આપણે એક જ સરખું કટિંગ થશે. હવે કટિંગ કરી લઈશું. નીચેથી પણ જે પોઈન્ટ કરેલા છે એને એક સરખા રાખી અને પોઈન્ટ કરી લેવાના છે. તો નીચેનું ઘેરનું કટિંગ થઈ ગયું છે. અત્યારે આપણે સિમ્પલ ઘેર કરવાનો છે એટલે આપણે ડબલ કરેલું છે. હવે જે આપણે 1 મીટરનો નાનો ટુકડો લાવેલા હતા એને સીધો રાખી દેવાનો છે અને બેની સાઈડમાં સામેના જે ખૂણા આવે ત્યાં આપણે ઉપર અસ્તર રાખી દેવાનું છે. બે સામેની સાઈડ રાખી દઈશું. જે નીચેનું કપડું છે એને ખુલ્લું જ રાખી દેવાનું છે અને આવી રીતે બે સાઈડ ઘેર લગાવી દેવાનો છે ઉપરની સાઈડમાં અને પછી કટિંગ કરી લેવાનું છે. ઓછા કપડામાં પણ આપણે નીચેનો ઘેર સરસ બનશે આવી રીતે કટિંગ કરવાથી. એક મીટરમાં પણ આપણે 2 મીટર જેટલો ઘેર એકદમ સરસ આવશે. અસ્તરનું ફિટિંગ એકદમ સરસ લેવાનું છે અને જે ઉપર અસ્તર છે એના કરતાંથી નીચેનું આપણે કાપડ છે એ વધારે રાખીશું કટિંગમાં, જેથી કરીને આપણે સિલાઈ કરવી ત્યારે નીચેની સાઈડમાં અસ્તર ન દેખાય એટલા માટે. હવે આપણે કટિંગ કરી લેવાનું છે. આવી રીતે થોડું વધારે કાપડ રાખી અને કટિંગ કરી લઈશું. બે સાઈડથી એક જ સરખું કાપડ રાખી અને કટિંગ કરવાનું છે. ગોળ રાઉન્ડમાં જ કટિંગ કરીશું. જે અસ્તર છે એના કરતાં થોડું મોટું રાખી અને કટિંગ કરી લીધું છે. બીજા ભાગમાં પણ આપણે એવી જ રીતે કરી દઈશું. ઉપરથી કમરથી જોડે જોડે રાખવાનું છે અને નીચેનું માપ જે છે એ થોડુંક મોટું રાખવાનું છે પટ્ટી વાળવા માટે. નીચેના ભાગનો આપણે જે ઘેર આવે છે
અમરેલા કટમાં એ કટિંગ થઈ ગયું છે. ઓછા કપડામાં પણ સરસ આપણે કટિંગ થઈ ગયું છે. હવે ઉપર આપણે કમરનો ભાગ, કોઠાનો ભાગ આવે છે એ કટિંગ કરીશું કમરથી ઉપરની સાઈડમાં. એના માટે આપણે ડબલ કાપડ રાખવાનું છે, અસ્તરનું જ રાખવાનું છે. એમાં પણ પહેલાં કોઠાનું જે લંબાઈનું માપ આવે છે એનો એક પોઈન્ટ કરી દઈશું. દસનો આપણે કોઠાનો ભાગ રાખવાનો હોય તો 11નો રાખીશું. બે સાઈડમાંથી આપણે સિલાઈનું કાઢવા માટે ઉપર શોલ્ડર અડધો ઇંચ સિલાઈ જશે અને નીચેની સાઈડમાં કમર આવે એનો અડધો ઇંચ જશે સિલાઈમાં. હવે ઉપર શોલ્ડરથી આપણે ક્રોસમાં અડધા ઇંચે એક લાઈન લઈ લઈશું. જે શોલ્ડરનું માપ આવે ઉપરથી એનું અડધું કરી લેવાનું છે. માપ છે એના કરતાં આપણે 1 ઇંચ જેટલું નીચેની સાઈડમાં પોઈન્ટ કરીશું અને એવી રીતે ક્રોસમાં આપણે દોરી લઈશું એક લાઈન. હવે આપણે આર્મહોલ 4 થી 5 ઇંચનો નાના ફ્રોકમાં બનાવી શકાય છે. આ રેગ્યુલર માપ છે. 4 થી 5 ઇંચ નાના જ ફ્રોકમાં બધાને ફિટિંગ આવી જાય છે. હવે જે આપણે નીચે કમરનું માપ લીધું છે એને ડબલ કરીને એનો એક પોઈન્ટ કરી લઈશું. હવે કટિંગ કરી લેવાનું છે પહેલાં. નીચેથી કમરનું માપ છે ત્યાંથી રાઉન્ડ લેશું અને ઉપર ગળાના ભાગમાંથી પણ રાઉન્ડ લેશું. હવે પાછળનો ભાગ આપણે અલગ કરી લઈશું. પાછળ હૂક મૂકવા માટે એક આપણે એનાથી કટ કરી લઈશું. પાછળ હૂક આપણે કરવી એટલે આગળનું સાઈડનું જે ગળું હોય છે નાનું હોય તો પણ સરસ ફિટિંગ આવી જાય છે. હવે આગળના ભાગમાં ગળું આપણે જેટલું જરૂર પડે એટલું ગળું ઉતારી લેવાનું છે. હવે છે આપણે ઉપરનું જે કાપડ લીધું છે નાનો ટુકડો છે એને આપણે ડબલ કરી દઈશું. આગળ અને પાછળ બે અલગ અલગ રાખી અને આપણે મોટું કટિંગ રાખવાનું છે. પછી આપણે સિલાઈ કરી અને વધારાનું એક્સ્ટ્રા કાપડ પછી કાપી લઈશું. અત્યારે સાઈડમાં થોડુંક વધારે કાપડ રાખીને જ કટ કરવાનું છે. આ એક નાનો ટુકડો છે જે 10નો જ આવેલો છે. એમાંથી આપણે બે ફ્રોકમાં બેના ઉપરના ભાગના ઘેર થશે. એટલે આ ફ્રોકમાં તો આપણે એક 5 રૂપિયાનો જ એક કટકો વપરાણો છે. હવે જે આપણે સ્લીવમાં પેટર્ન મૂકવાની છે તે આપણે ઉપરના ભાગમાં છે ક્રોસમાં કટકા વધ્યા હતા એમાંથી જ લઈ લઈશું. જ્યારે આપણે નીચેનો ઘેર કટિંગ કરેલો હતો અને સાઈડમાંથી કટકા વધ્યા હતા એને થોડું રાઉન્ડ રાખી અને કટિંગ કરી લેવાનું છે. પછી એની આપણે સ્લીવમાં પેટર્ન મૂકવાની છે. આવી રીતે કટિંગ કરી લેવાનું છે. સૌ પહેલાં આપણે સ્ટિચિંગ કરતી વખતે સ્લીવની પેટર્ન પહેલાં બનાવીશું. જે આપણે નાના ટુકડા વધ્યા હતા એ નાના ટુકડામાંથી જ આપણે પેટર્ન બનાવવાની છે. ગોળ રાઉન્ડમાં રાખી અને પહેલાં સિલાઈ બહુ મોટા બખિયામાં રાખી અને ફરતી ગોળ રાઉન્ડમાં લઈ લેવાની છે. બંને પેટર્નમાં આપણે સેમ એક જ સરખું કરીશું. આવી રીતે બે સાઈડમાં સિલાઈ અડધા ઇંચે આપણે લઈ લેવાની છે. હવે જે આપણે સિલાઈ લીધી છે એને ધીરે ધીરે કરી
અને દોરાને ખેંચી લેવાનો છે, જેથી કરીને નાની નાની ક્રીઝ બની જાય. આવી રીતે ઝીણી ઝીણી ક્રીઝ લઈ લેવાની છે. દોરાને ખેંચી અને ક્રીઝ લેવાથી ફિનિશિંગ એકદમ સરસ આવે છે. બે સાઈડથી થોડું થોડું ખેંચી લેવાનું છે. એમાં પણ આપણે દોરો ખેંચી અને ઝીણી ક્રીઝ કરી દેવાની છે. બંને સાઈડ એક જ સરખું માપ રાખી અને ક્રીઝ કરી લેવાની છે. હવે આપણે બેલ્ટની પટ્ટી વાળીશું. પાછળની સાઈડમાં આપણે જે કમરમાં બેલ્ટ મૂકવી એના માટે બેલ્ટ કટિંગ કરી અને એની પટ્ટી વાળવાની છે. બેલ્ટની પટ્ટીને તમે પલટાવી પણ શકો અને ડાયરેક્ટ બહારની સાઈડમાં સિલાઈ પણ મારી શકો. આવી રીતે પહેલાં ડબલ પટ્ટી બનાવી લેવાની છે. હવે તેને ખૂણો આવી રીતે વાળી અને બહારની સાઈડમાં ડબલ પટ્ટી વાળી દેવાની અને ઉપર સિલાઈ મારી દેવાની છે. બંને સાઈડનું કપડું અંદર વળી જવું જોઈએ પટ્ટી મારતી વખતે. આવી રીતે આપણે ડબલ પટ્ટી અંદર વાળી દેવાની છે. જાડી કે પાતળી જે ગમે એ કટિંગ કરી અને બનાવી લેવાની છે. બીજી બાજુ પણ આપણે આગળની સાઈડમાં ખૂણો વાળી અને એવી રીતે બનાવી દઈશું. ડબલ પટ્ટી બે સાઈડમાં વાળી દેવાની છે. જ્યારે આપણે બેલ્ટની પટ્ટી કે કોઈ પણ બીજી પટ્ટી બનાવી ત્યારે કાપડને ખેંચવાનું નથી. જે કાપડ જ્યાં બેસે ત્યાં બેસાડી અને ઉપર સિલાઈ મારી દેવાની છે. કાપડ ખેંચવાથી આપણા બેલ્ટમાં ક્રીઝ આવશે અને બેલ્ટ બરાબર બનશે નહીં. હવે જે આપણે કોઠાનું કટિંગ કરેલું છે ઉપરનું કમરના ભાગનું એને લઈશું. એના ઉપર આપણે અવળી ભાગ રાખી અને સિલાઈ કરવાની છે. ફક્ત અસ્તરમાં જ કરવાની છે. અવળી સાઈડ રાખી દેવાનું છે. અડધા ઇંચે આપણે આર્મહોલમાં અને
ગળાના ભાગમાં પાછળ ઉપરની સાઈડ બધે જ સિલાઈ કરી લેવાની છે. આવી જ રીતે આપણે બીજી બાજુ પણ બનાવી દઈશું. આગળનો ભાગ છે એ આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે આપણે સિલાઈ કરીને. આગળના ભાગમાં પણ એવી જ રીતે કરવાનું છે. સવડા ભાગમાં રાખી અને જે અસ્તર છે એને અવળું મૂકી દેવાનું છે અને આર્મહોલ અને ગળાના ભાગમાંથી સિલાઈ લઈ લેવાની છે. અડધા ઇંચ ઉપર સિલાઈ લેવાની છે. સિલાઈ ઓછી આવશે તો આપણો ફ્રોક જે બનશે એમાં ફસકી જશે, એટલે સિલાઈ પહેલેથી જ વધારે રાખવાની છે. હવે જે એક્સ્ટ્રા કાપડ છે એને કટિંગ કરી લઈશું બંને ભાગમાં. વચ્ચે ક્યાંક આપણે કટ કરી દેવાનું છે. કપડું થોડું વધારે જ રાખવાનું, ફસકી ન જાય એના માટે. અને પછી વચ્ચે કંઈક કટ મૂકી દેવાના છે અને પલટાવી લેવાનું. પલટાવીને પછી ફરીથી આપણે ઉપર સિલાઈ મારી દેવાની. જો આપણે ઉપર સિલાઈ ન મારવી હોય તો અંદરની સાઈડમાં આપણે ડબલ સિલાઈ લઈ લેવાની છે અને ઉપર સિલાઈ મારવી હોય તો અંદરની સાઈડમાં એક સિલાઈ કરી અને આવી રીતે પલટાવી અને ફરી પાછું આપણે અડધા ઇંચ બીજી વાર સિલાઈ લઈશું. બધી બાજુ ફરીથી સિલાઈ આપણે અડધા ઇંચે લેશું. અત્યારે આપણે બીજી સિલાઈ મારવી એને સાવ બોર્ડર ઉપર નથી મારવાની, અડધા ઇંચ જેટલી છૂટી રાખીને પછી લેવાની છે. આનાથી આપણું ફિનિશિંગ એકદમ સરસ આવે છે અને જેમ ગળાપટ્ટી બનાવેલી હોય એવો લુક આપે છે. આવી જ રીતે આપણે બધી સાઈડ સિલાઈ લઈ લેવાની છે. નીચેના કમરના ભાગમાં બાજુમાં બધે જ આવી રીતે સિલાઈ મારી દેવાની છે. હવે જે બહારનું એક્સ્ટ્રા કાપડ છે એ કટિંગ કરી લઈશું ફરીથી. હવે બીજો ભાગ પણ આપણે આવી જ રીતે બનાવી દેવાનો છે પલટાવીને. કટિંગ કરી ફરીથી આને પલટાવી દઈશું. જે આપણો હૂકનો ભાગ છે એને છેક સુધી આપણે કટ કરવાનો છે જેથી કરીને આસાનીથી પલટાઈ શકે. કટ મૂકી દેવાના છે. હૂકના ભાગમાં આપણે સિલાઈ છે ત્યાં સુધી કટ મૂકી દઈશું. બે સાઈડમાં આપણે આવી રીતે જે પહેલાં બનાવેલો છે આગળનો ભાગ
એવી જ રીતે આપણે પાછળનો ભાગને પણ ઉપર ધારી સિલાઈ કરી નાખશું. આમાં પણ જો આપણે ઉપર સિલાઈ ન મારવી હોય તો અંદરની સાઈડમાં ડબલ સિલાઈ લેવાની છે. અત્યારે આપણે ઉપર ધારી સિલાઈ લેશું એટલે અંદરની સાઈડમાં આપણે એક જ સિલાઈ મારેલી છે અને બીજી સિલાઈ ઉપર આપણે ઉપરના ભાગમાં સિલાઈ મારી દઈશું. હવે બધી જ બાજુ ફરીથી સાઈડમાં આપણે સિલાઈ અડધા ઇંચે લઈ લેવાની છે. ઉપરના ભાગમાં આપણે ચોરસ રાખી અને એના ઉપર સિલાઈ મારવાની છે. બધી જ બાજુ પેક કરી અને પાછું ફરીથી આપણે કટિંગ કરી લઈશું. એક્સ્ટ્રા કાપડ છે એ બધું જ કટિંગ કરી લેવાનું છે. તો પાછળનો ભાગ પણ તૈયાર થઈ ગયો છે. હવે બંનેના પહેલાં શોલ્ડર જોઈન્ટ કરી દઈશું. શોલ્ડર આપણે આર્મહોલના ભાગથી જ જોઈન્ટ કરવાના છે. ગળાના ભાગમાં ખુલ્લો રાખવાનો છે. બંને સાઈડ આપણે આર્મહોલના ભાગથી જ જોઈન્ટ કરીશું. જે આપણે સ્લીવના ભાગમાં પહેલાં પેટર્ન બનાવેલી હતી એ બે બાજુ સાઈડમાં સ્લીવમાં મૂકી દઈશું. અત્યારે આપણે સ્લીવ નથી મૂકવાની, ફક્ત પેટર્ન જ કરવાની છે. બરાબર વચ્ચેની સાઈડમાં રાખી અને પોઈન્ટ કરી લેવાનું છે અને બેના વચ્ચેના ભાગમાં રાખી અને ફરતી સિલાઈ લઈ લેવાની છે. અંદરની સાઈડમાં અડધા ઇંચ જેટલું આપણે કાપડ રહેવું જોઈએ અને એના ઉપરની સાઈડમાં સિલાઈ મારી દેવાની છે. આવી જ રીતે આપણે બીજી બાજુ પણ આવી જ પેટર્ન બનાવી દઈશું. ડબલ સ્લીવ જોઈન્ટ કર્યું હોય પેટર્ન માટે તો આના નીચે તમે સ્લીવ પણ મૂકી શકો અને એ ઉપર પેટર્ન પણ મૂકી શકો. હવે બીજી બાજુ પણ એવી જ રીતે પોઈન્ટ કરી અડધો ઇંચ જેટલું કાપડ અંદર જવા દેવાનું છે અને ઉપરની સાઈડમાં સિલાઈ મારી દેવાની છે. સવડા ભાગ જ સિલાઈ લેવાની છે. જે આપણે પહેલી ધારી સિલાઈ છે એના ઉપર જ સિલાઈ લેવાની છે. તો બંને બાજુ તૈયાર થઈ ગયું છે સ્લીવની પેટર્ન આપણે. હવે એક ફ્લાવર બનાવી અને આપણે પૂઠાના ભાગમાં સાઈડમાં મૂકી દઈશું. જ્યાં તમને સારું લાગે ને ફ્લાવર મૂકી શકાય. એના માટે એક ચોરસ કાપડ લીધું છે, એને ડબલ કરી અને ફરતી સાઈડ સિલાઈ લેવાની છે. વચ્ચેની સાઈડમાં પલટાવવા માટે થોડું ખુલ્લું રાખી દઈશું. હવે એને પલટાવી લેવાનું છે. વચ્ચેની સાઈડમાં જે સીજ ખુલ્લો ભાગ રાખેલો છે ત્યાંથી પલટાવી લેવાનો છે.
મારો આ વિડીયો થોડો લાંબો જરૂર લાગશે, પણ આમે તમને એકદમ સરસ સમજાય એટલા માટે બનાવેલો છે. આગળના જે ફ્રોક બનાવીશ અલગ અલગ પેટર્નના, એમાં હું તમને શોર્ટ વિડીયોમાં જ બતાવી દઈશ. અને આ વિડીયોમાં કઈ રીતે આપણે પલટાવી શકાય, કઈ રીતે ફ્લાવર બનાવી શકાય, એ બધું બતાવવા માટે મેં આ સેજ વિડીયો લાંબો બનાવેલો છે. હવે જે આપણે ફ્રોક આગળ બનાવીશું એ બધામાં આપણે રીત તો આ જ રહેશે પલટાવવાની. તો એ આપણે શોર્ટ વિડીયો બનાવશો તો પણ ચાલશે. આ ફ્રોકના વિડીયોમાં મેં બધું જ કઈ રીતે પલટાવી શકાય, કઈ રીતે કટિંગ કરી શકાય તે બધું જ બતાવી દીધું છે. ફ્લાવરની પેટર્ન બધી અલગ અલગ આવશે જે આગળના વિડીયોમાં આપણે બતાવીશું. મારા વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આપણું ફ્લાવર પણ બની ગયું છે, તમે જુઓ છો. આવી રીતે રાખી અને વચ્ચેની સાઈડમાં જે જગ્યાએ આપણને સારું લાગે ત્યાં આવી રીતે આપણે મૂકી દેવાનું છે અને એના ઉપર સિલાઈ મારી દેવાની છે. ડબલ રાખી અને એના ઉપર સિલાઈ મારી દેવાની. આ પેટર્ન તમને જેવી રીતે જ્યાં સારી લાગે ત્યાં મૂકી શકાય છે. આપણે ઉપરનો કોઠાનો ભાગ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે આપણે નીચે ઘેરનો ભાગ બનાવીશું. એના માટે જે આપણે અલગ અલગ કટિંગ કરેલું છે એના ઉપર પહેલાં કમરની સાઈડમાં જોઈન્ટ કરી દઈશું સિલાઈ મારીને બંને બાજુ. જે ઉપર કમરની સાઈડ છે એ જે કાપડ છે આપણે એ અને નીચેનું અસ્તર એ બે જોઈન્ટ કરી દઈશું અને એના ઉપર સિલાઈ મારી લેવાની છે. ફક્ત કમરના માપમાં જ લેવાનું છે, બાજુમાં આપણે સિલાઈ નથી લેવાની. હવે જે ભાગ છે આપણે કોઠાનો એને અવળો રાખી ઉપર મૂકી દેવાનો છે. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે કરી દેવાનું છે, કમરના માપમાં જોઈન્ટ કરી દેવાનું છે. એક જ સરખું બે કાપડ રાખી અને પછી જોઈન્ટ કરવાનું છે. સવડો ભાગ આવે એ ઉપર રાખવાનો છે અને અવળો ભાગ આવે તે અંદરની સાઈડ જવા દેવાનો છે. અને ઉપરની સાઈડમાં સિલાઈ લઈ લેવાની છે કમરના ભાગમાં. હવે જે કોઠાનો ભાગ છે એને અવળો કરી દેવાનો છે અને નીચેનો ભાગ છે એને સવડો રાખી અને બંનેને જોઈન્ટ કરી દેવાના છે. અંદરની સાઈડમાં બે સીધા ભાગ આવવા પડે અને બહારની સાઈડમાં બે અવળા આવવા જોઈએ એવી રીતે રાખી અને સિલાઈ મારી લેવાની છે. એક સિલાઈ આપણે અંદર લેશું અને બીજી સિલાઈ ઉપર ધારી મારી લેશું. બંને સાઈડમાં આવી રીતે સિલાઈ મારી દેવાની છે. હવે બેલ્ટનો ભાગ છે એ આપણે કમરમાં જોઈન્ટ કરી દઈશું એક સાઈડમાં, પાછળના ભાગમાં તે આપણે બંને સાઈડ એવી રીતે એક એક સિલાઈ મારી લેવાની છે. પછી આપણે પેન્ટ જોઈન્ટ કરી પ્લેટમાં ત્યારે અંદરની સાઈડમાં કવર થઈ જશે. બેલ્ટને બંધ કરી લેવાનું છે જેથી કરીને આપણે પ્લેટ લેવી ત્યારે વચ્ચે કપડામાં સિલાઈ ન આવી જાય.
આગળના ભાગમાં પણ આપણે એવી રીતે નીચેનો ઘેર જોઈન્ટ કરી લઈશું. એમાં પણ આપણે બંને અંદરની સાઈડમાં સીધા ભાગ રાખવાના છે અને બહારની સાઈડમાં બી અવળા રાખવાના છે. એક સિલાઈ મારી અને ધારી સિલાઈ મારી લેવાની છે. એમાં પણ આપણે સીધો ભાગ કરી લેવાનો અને પછી ઉપરની સાઈડમાં ધારી સિલાઈ મારી લેવાની. હવે આપણે પ્લેટ લઈ લઈશું. પ્લેટ લેવા માટે આપણે ફ્રોક અવળું કરવાનું છે. અવળું કરી અને પછી ઉપરના જે સ્લીવનો ભાગ છે ત્યાંથી પ્લેટ લેવાના છે. પોઈન્ટ ટુ પોઈન્ટ મેળવવાના છે. કમરના, આર્મહોલના અને નીચેના ઘેરના ત્રણેય પોઈન્ટ મેળવી અને ઉપર સિલાઈ લઈ લેવાની છે. પ્લેટના ભાગમાં સિલાઈ લેવી ત્યારે ખાસ કરીને રફ મારવાનું. રફ મારવાથી આપણી પ્લેટ ઉકેલી નહીં જાય. હવે નીચેના ચારેય ભાગ એક જ સરખા લેવાના છે. 2 અસ્તર અને નીચેના ઘેરના ચારેય એક જ સારે કાપડ લઈ લેવાના છે. બધા જ ભાગ એક સરખા ગોઠવી અને એના ઉપર છેક સુધી અડધા ઇંચે સિલાઈ લઈ લેવાની છે નીચેના ઘેરમાં. નીચેની પટ્ટી માટે પટ્ટી વાળી દેવાની છે અંદર. ડબલ સિલાઈ મારી દઈશું અને એક્સ્ટ્રા જે કાપડ વધે છે એ કટિંગ કરી લઈશું. હવે જે સિલાઈ મારેલી છે એના ઉપર જ બીજી સિલાઈ મારી લેવાની છે. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે કરી લઈશું. એમાં પણ નીચેના ચારેય ભાગ એક જ સરખા રાખી કમરથી પોઈન્ટ મેળવી દેવાના છે. આગળ પાછળનો ભાગ પણ સરખો જ રહેવો જોઈએ અને ઉપર ડબલની સાઈડમાં સિલાઈ લઈ લેવાની છે. અસ્તર અને અંદરનો જે ઘેર છે એ બધા જ એક જ સાથે લઈ લેવાના છે. અલગથી અસ્તર અને ઘેરનું અલગ અલગ સિલાઈ પણ મારી શકો, પણ એનાથી ઘેર આપણો એકદમ સરસ બહારની સાઈડમાં નહીં રહે. અને ચારે એક જ ભાગ સરખા લઈ અને સિલાઈ મારવાથી આપણે નીચેની સાઈડમાં જે ઘેર આવે છે એક સરખો ફૂલાયેલો રહેશે. જ્યારે આપણે કપડું પહેરાવી ફ્રોક ત્યારે ઘેર અંદર વહી જતો હોય છે અને આવી રીતે એક સરખા લેવાથી ઘેરનું માપ બહુ સરસ આવે છે. હવે ઉપર નીચેથી આપણે સરખો કરી અને સવડો ભાગ કરી લઈશું. આ વિડીયોમાં મેં સ્કેપ કર્યા વગર બનાવેલો છે જેથી કરીને તમને એકદમ સરસ સમજાય. સહેજ નાનું મોટું કાપડ હોય તો એને કટ કરી લેવાનું અને પછી નીચેની સાઈડમાં પટ્ટી વાળી દેવાની છે. નીચેની સાઈડમાં તમે ઇન્ટરલોક પણ કરાવી શકો અને પટ્ટી પણ વાળી શકો. પટ્ટી વાળતી વખતે એકદમ સાવ પટલી વાળવાની છે જેથી કરીને એકદમ સરસ ઇન્ટરલોક કરેલો હોય એવું જ લાગે. સાવ પટલી જ વાળવાની છે પટ્ટી. રાઉન્ડમાં આપણે પટ્ટીને સીધું પકડતું જવાનું છે અને આવી રીતે પટલી પટલી સિલાઈ મારી દેવાની છે. અહીંયા આપણે ઇન્ટરલોક પણ કરી શકવી અને પટ્ટી પણ વાળી શકવી. જો કોઈ વધારે પેટર્ન બનાવવી હોય તો આપણે જે ઉપર કોઠાનું કાપડ વધેલું હોય એની નાની ક્રેજ લઈ અને તમે એક્સ્ટ્રા બીજી પણ પટ્ટી બનાવી
અને પાઇપિંગ જેમ પણ મૂકી શકો છો, પેટર્ન પણ મૂકી શકો છો. અત્યારે આપણે સિમ્પલ જ બનાવવાનું છે. બધી બાજુ આવી રીતે પટ્ટી વાળી દેવાની છે. સાવ પટલી પકડી અને રાઉન્ડ આવે એ જ રીતે રાઉન્ડ લઈ લેવાનો છે અને એના ઉપર સિલાઈ મારી દેવાની છે. પ્લેટ લીધા પછી પટ્ટી વાળવાથી કદાચ નીચેની સાઈડમાં આપણે ઘેર નાનો મોટો થઈ ગયો હોય તો એ કટિંગ કરી શકવી. પહેલાં પટ્ટી વાળી અને પછી પ્લેટ લેવી તો પછી પાછળની સાઈડમાં ફરીથી આપણે પટ્ટી કટિંગ કરી અને સિલાઈ વાળવી પડે છે. અત્યારે આપણે એક જ સરખું કટિંગ કરી નાખેલું છે એટલે ડાયરેક્ટ આ પટ્ટી જ વાળી દેવાની છે. બધી જ બાજુ આવી રીતે પટ્ટી વાળી દેવાની છે. હવે અંદરના અસ્તરમાં પણ આપણે એવી જ રીતે પટ્ટી વાળી દેવાની છે. પટ્ટીને ખેંચ્યા વગર એકદમ સરસ પટલી વાળી અને રાઉન્ડ લેવાથી એક પણ પટ્ટીમાં આપણે ક્રીજ નહીં આવે. પટ્ટીને ખેંચીને લેવી તો આપણે પટ્ટીમાં ક્રીજ આવશે. આવી નાની નાની સ્ટ્રીક જો આપણે સમજી લેવી તો આપણું ફ્રોકનું, ટોપનું, બ્લાઉઝનું બધું સરસ ફિટિંગ આવે. બીજી બાજુ પણ આપણે એવી જ રીતે અસ્તરમાં પટ્ટી વાળી લેવાની છે. પટ્ટીને સાવ એકદમ સરસ રાઉન્ડમાં પટલી વાળી ઉપર સિલાઈ લેવાની. એક પણ ક્રીજ નહીં આવે આપણી પટ્ટીમાં. હું મારા બધા જ વિડીયોમાં કોઈ પણ નાની નાની સ્ટ્રીક બતાવીશ જેથી કરીને આપણને આસાનથી સિલાઈ કરી શકાય. તો તૈયાર થઈ ગયું છે આપણું ફ્રોક બનીને કોટનમાં, અને એ પણ 5 થી 10 રૂપિયામાં જ તે તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા.